નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સિરીઝના થર્ડ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે સિલેબસની સમજૂતી મેળવી હતી અને સેકન્ડ લેક્ચરની અંદર પ્રોગ્રામિંગ લેંગ્વેજના ફંડામેન્ટલ ટોપિક્સની આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચા તમને ઉપયોગી નીવડી હશે. આજનું વિડિયો લેક્ચર બેઝિક અલ્ગોરિધમ્સના કોન્સેપ્ટને આધારિત છે, જેની અંદર અલ્ગોરિધમ કોન્સેપ્ટને ડીપલી એક્ઝામ્પલ સાથે સમજવાનો છે. તો સ્ટાર્ટઅપ કરીએ અલ્ગોરિધમનું આજનું લેક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ટોપિક છે આજના જે વિડિયો લેક્ચરનો, એ છે હુ ઇઝ ઇન્વેન્ટેડ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. તો અહીંયા તમને એક પીક જોવા મળી રહ્યો છે. જે પીક જે પર્સનનો છે એ પર્સને અલ્ગોરિધમનું ડેવલપમેન્ટ કર્યું હતું. તો એમનું નામ છે મોહમ્મદ ઇબ્ન મુસા અલ ખ્વારિઝમી, જેમનો જન્મ ઈસવીસન 780 ઈરાનમાં થયો હતો અને સન 850 એમની ડેથ થઈ ગઈ હતી. એ જમાનાની એક રેપ્યુટેડ યુનિવર્સિટી જે બગદાદમાં આવેલી હતી, એ યુનિવર્સિટીના આ સ્કોલર પર્સન હતા અને એમના ઇન્ટરેસ્ટના બે ટોપિક્સ હતા, બે ફિલ્ડ હતા, અલ્જેબ્રા અને અલ્ગોરિધમ. તો આ બંને ફિલ્ડની અંદર એમને સારું એવું કામ કર્યું હતું. અલ્ગોરિધમનું ડેવલપમેન્ટ માટે અને અલ્ગોરિધમના જે કામ કર્યું હતું એના માટે એમને ફાધર ઓફ કમ્પ્યુટર સાયન્સનું બિરુદ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. હવે જે અલ્ગોરિધમ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે એનું ઇન્વેન્શન થયું ત્યારે મેથેમેટિક્સના જે કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે અલ્ગોરિધમનું ડેવલપમેન્ટ થયું હતું. સેકન્ડ પોઈન્ટ, વાય ડુ વી નીડ ટુ સ્ટડી અલ્ગોરિધમ નેસેસરી ઇન એની કમ્પ્યુટર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. મીન્સ કે કમ્પ્યુટર સિસ્ટમનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. ડેટા સ્ટોર કરવા માટે, ડેટા સ્ટોર કરવા માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે, કોઈ પ્રોગ્રામ કોમ્પ્લિકેટેડ હોય તો એનું ડેવલપમેન્ટ કરવા માટે, કોઈ સોફ્ટવેર બનાવવું હોય તો એના માટે, કોઈ વિડીયો અથવા ઓડિયોને એની પ્રોસેસો એક્ઝિક્યુટ કરવા માટે, કોઈ પ્રોગ્રામને રન કરવા માટે ઘણી બધી રીતે આપણે કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. તો કમ્પ્યુટર સિસ્ટમ ની અંદર જ્યારે કમ્પ્યુટેશનલ પ્રોગ્રામ ડેવલપમેન્ટ કરવાનો હોય ત્યારે નેસેસરીલી અલ્ગોરિધમનો યુઝ મસ્ટ બી કરવો પડે છે. એનું રીઝન છે કે અલ્ગોરિધમ ના ઇમ્પ્લિમેન્ટેશન વગર કોઈ દિવસ પ્રોગ્રામનું સોલ્યુશન આપણને મળશે નહીં. ઓકે, તો આ થિંગ અકોર્ડિંગ તમને અહીંયા 3 મેઇન રીઝન આપેલા છે જે આપણે સ્ટડી કરવાના છે કે અલ્ગોરિધમ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ સેક્શનની અંદર હજી એક્ઝામ્પલ સાથે એને સમજીએ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ એન અલ્ગોરિધમ ઇઝ હાઉ ફાસ્ટ ઇટ ઇઝ. અલ્ગોરિધમની મદદથી તમારી જે પ્રોસેસ છે અથવા પ્રોગ્રામને કેવી રીતે ફાસ્ટલી વર્ક કરાવી શકીએ એ જોઈએ આપણે. It is often easy to come up with an algorithm to solve problem, but if the algorithm is slow, it's back to the drawing board. જો તમારું કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન માટે તમે જે અલ્ગોરિધમ ડેવલપ કર્યું છે એ સ્લો મેનરની અંદર વર્ક કરે છે તો એ પાછું રિટર્ન થઈ જશે ડ્રોઈંગ બોર્ડ ઉપર. ડ્રોઈંગ બોર્ડ મીન્સ તમે જ્યાંથી અલ્ગોરિધમ લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં રિટર્ન આવી જશો ને તમારે નવેસરથી અલ્ગોરિધમ ડેવલપ કરવાનું રહેશે. Means the exact speed of algorithm depends on where algorithm is run as well as the exact details of its implementation. અહીંયા તમને એવું કહેવામાં આવે છે કે તમારો જે પ્રોગ્રામ છે, અધરવાઇઝ જે પ્રોસેસ છે સિસ્ટમની, એની કોઈ એક્ઝેક્ટ અલ્ગોરિધમની મદદથી કોઈ એનાલિસિસ થઈ શકતું નથી. એનું કારણ છે કે એના બે કારણો છે. કે ફર્સ્ટ રીઝન એવું છે કે જે અલ્ગોરિધમ તમે ડેવલપ કર્યું છે એ કયા હાર્ડવેર પર એક્ઝિક્યુટ કરાવવામાં આવે છે, અને સેકન્ડ રીઝન છે કે જે અલ્ગોરિધમ ડેવલપ કર્યું છે એ અલ્ગોરિધમ નું ઇમ્પ્લિમેન્ટેશન કઈ મેનરની અંદર કરવામાં આવ્યું છે. આ
બે ફેક્ટર અફેક્ટેડ હોય છે અલ્ગોરિધમની સ્પીડ પર. કમ્પ્યુટર પ્રોગ્રામ ટિપિકલી ટોક અબાઉટ ધ રન ટાઈમ રિલેટિવ ટુ ધ સાઇઝ ઓફ ઇનપુટ. કમ્પ્યુટર પ્રોગ્રામ જે હોય છે એ બે ફેક્ટર અફેક્ટેડ થાય છે. એક તો એનું એક્ઝિક્યુશન અને સેકન્ડ વન છે એની સાઇઝ, મીન્સ કે ટાઈમ ઇફિશિયન્સી અને સેકન્ડ થિંગ છે સ્પેસ ઇફિશિયન્સી. અહીંયા અલ્ગોરિધમની અંદર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે કે જેટલું ઇનપુટ તમારી વધારે હશે, એની સાઇઝ વધારે હશે, એટલો અકોર્ડિંગ ટાઈમ કન્ઝ્યુમ થશે કોઈ પણ અલ્ગોરિધમને એક્ઝિક્યુટ થવા માટે. એક એક્ઝામ્પલ થી આપણે એને સમજીએ. નંબર ઓફ ડેટા તમારે સ્ટોર કરાવવાના છે, તો એના માટે આપણે રેન્ડમલી ડેટા સ્ટોર કરાવી શકીએ કે જે રેન્ડમલી ડેટા સ્ટોર કરાયેલા હશે એ સિક્વન્શિયલી ગોઠવાયેલા હશે પણ શોર્ટિંગ મેનરની અંદર નહીં હોય. તો જ્યારે તમારે એને યુઝ કરવા હશે, અધરવાઇઝ સર્ચ કરવા હશે, ત્યારે તમે એમાંથી ઇઝીલી ડેટાને ફાઇન્ડ કરી શકશો નહીં. સેકન્ડ થિંગ છે શોર્ટિંગ. શોર્ટિંગના ઘણા બધા અલ્ગોરિધમ અવેલેબલ છે, એની ઘણી બધી મેથડો અવેલેબલ છે. શોર્ટિંગ મીન્સ અરેન્જિંગ ફોર્મમાં ડેટાને ગોઠવવા. શોર્ટિંગ મીન્સ ઓર્ડરેડ ફોર્મમાં ડેટાને ગોઠવવા. તો sorting algorithm may run much faster when given a set of integers that are already sorted. Sorted જે ડેટા ગોઠવાયેલા છે એ ડેટામાંથી આપણે કોઈ પર્ટિક્યુલર ડેટા ફાઇન્ડ કરવો હશે તો આપણે ઇઝીલી કરી શકશું. સોર્ટિંગના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ક્વિક શોર્ટ, મર્જ શોર્ટ, સિલેક્શન શોર્ટ એક્સેટ્રા. ઘણી બધી મેથડો આપણે પાછળ સ્ટડી કરવાની છે. સેકન્ડ ટોપિક છે બોથ પ્રેક્ટિકલ એન્ડ થિયોરિટિકલ રીઝન ટુ સ્ટડી અલ્ગોરિધમ. આપણે બંને રીતે અલ્ગોરિધમનો એક્સેસ કરીએ છીએ, એઝ અ પ્રેક્ટિકલી અને એઝ અ થિયોરિટિકલી. જોઈએ આપણે, જો તમે કમ્પ્યુટર ફિલ્ડ સાથે સંકળાયેલા પર્સન છો તો તમારા પ્રોફેશનની અંદર અલ્ગોરિધમનું ઘણું બધું મહત્વ છે, જે આપણને ખબર જ છે. કમ્પ્યુટર અકોર્ડિંગ કોઈ પણ કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવાનું હોય તો એની પ્રેક્ટિકલ જરૂર પડે છે. અને કમ્પ્યુટર વર્લ્ડની અંદર અલ્ગોરિધમનો લોટ્સ ઓફ યુઝ કરવામાં પણ આવે છે. પ્રોગ્રામિંગની અંદર એનો ઘણો બધો યુઝ થાય છે. કોઈ પણ લેંગ્વેજ તમે લઈ લો, જાવા હોય, સી હોય, C++ હોય, .NET હોય, તો એની અંદર જે પ્રોગ્રામ, કમ્પ્યુટેશનલ પ્રોગ્રામ તમે બનાવતા હોય, ડેવલપ કરતા હોય તો ત્યાં અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે. સેકન્ડ વિઝન છે થિયોરિટિકલ વિઝન. એને જોઈએ. થિયોરિટિકલ વિઝન થી અલ્ગોરિધમને જોઈએ તો જે લોકો આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા નથી એ પર્સન પણ એઝ એ સ્ટડી તરીકે અલ્ગોરિધમનો યુઝ કરે છે. સ્ટડી માટે નોન ટેકનિકલ પર્સન અલ્ગોરિધમને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા કે નથી એને પ્રોગ્રામમાં કન્વર્ટ કરતા, પણ કોઈ થિંગ માટે રિસર્ચ કરવાનું હોય તો એના માટે એ લોકો અલ્ગોરિધમનો યુઝ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે યુ હેવ ટુ નો સ્ટાન્ડર્ડ સેટ ઓફ important algorithm from different areas of computing. જ્યાં કમ્પ્યુટિંગ રિલેટેડ પ્રોગ્રામિંગ કરવાનું હશે ત્યાં અલ્ગોરિધમ મસ્ટ બી એક્સેસ કરવામાં આવે છે. Algorithm is useful in developing analytical skills. તો અહીંયા આ જે સેન્ટેન્સ છે એની અંદર એનાલિટિકલ સ્કિલ means what? Analytical skill means nothing but, and if you are given a problem that you should be able to analyze it well, you are study the problem properly and then you going to come up proper solution. એટલે કે પ્રોબ્લેમ તમને જે આપવામાં આવેલો છે એનું બરાબર એનાલિસિસ કરવું અને એની માહિતી મેળવી એનું પ્રોપર સોલ્યુશન મેળવવા પ્રયત્ન કરીએ એને કહેવામાં આવે છે એનાલિસિસ. અલ્ગોરિધમ ગીવ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ. અલ્ગોરિધમ આપણને શું પ્રોવાઈડ કરે છે? કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન, અને એ સોલ્યુશન મલ્ટિપલ હોઈ શકે છે. એક જ પ્રોબ્લેમના મલ્ટિપલ સોલ્યુશન આપણને મળે છે. We need to construct, manipulate, understand and analyze algorithm.
આપણને કોઈ પણ પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરવું હોય, અધરવાઇઝ એમાં ચેન્જીસ કરવા હોય, અધરવાઇઝ એને સમજવું હોય પ્રોપરલી, તો એને અલ્ગોરિધમના એનાલિસિસની મદદથી પ્રોપર વેની અંદર એ સ્ટડી કરીએ છીએ અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મેળવીએ છીએ. આ થિંગને સમજીએ. કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે એના લોજિક વિશે વિચારીએ છીએ, એટલે કે પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરીશું, એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કયા સ્ટેપ ફોલો કરીશું અને એના આગળના સ્ટેપમાં આપણે શું કરીશું એ આપણે વિચારી શકીએ છીએ. જો આપણે પ્રોબ્લેમના સોલ્યુશન માટે વિચારી શકીએ તો એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે લખી પણ શકીએ. આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે એના લોજિક વિશે પણ વિચારીએ છીએ, તો એ જે લોજિક સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર રાઇટ ડાઉન કરીએ છીએ એને કહેવામાં આવે છે પ્રોગ્રામ. એ પ્રોગ્રામ કમ્પ્યુટર મશીનને સમજમાં આવવો જોઈએ, સ્પેસિફિકલી કમ્પાઇલરને સમજમાં આવવો જોઈએ. પણ જ્યારે આપણે અલ્ગોરિધમ લખીએ છીએ ત્યારે અલ્ગોરિધમ હ્યુમનને રીડેબલ અથવા તો અન્ડરસ્ટેન્ડેબલ હોવું જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ તો સ્પેશિયલી બે હ્યુમન કમ્યુનિકેશન કરી રહ્યા છે, એટલે કે મારે તમને આ થિંગ સમજાવવો છે કે તમારે પ્રોબ્લેમનું કેવી રીતે સોલ્યુશન મેળવવાનું રહેશે. તો હું આ થિંગને વર્બલી પણ સમજાવી શકું અને એના વિશે રાઇટ ડાઉન કરીને પણ સમજાવી શકું. તો જે રાઇટ ડાઉન કરવાની મેથડ છે, મેનર છે, એને કહેવામાં આવે છે અલ્ગોરિધમ. ઓકે, ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ પ્રોગ્રામ ઓર કોડ. અલ્ગોરિધમ એ કોઈ પ્રોગ્રામ કે કમ્પ્લીટ કોડ નથી. ઇટ ઇઝ જસ્ટ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ. અલ્ગોરિધમ એ ઓનલી ફોર લોજિક છે, જે તે પ્રોબ્લેમ હોય એનું, which can be represent either as a informal describing using flowchart or pseudocode. અલ્ગોરિધમને તમે ફ્લો ચાર્ટની મદદથી પણ રિપ્રેઝન્ટ કરી શકો છો, અધરવાઇઝ સ્યુડોકોડની મદદથી પણ એક્સપ્લેન કરી શકો છો. અહીંયા તમારા જેટલા ઇનપુટ હશે એના અકોર્ડિંગ અલ્ગોરિધમ વર્ક કરીને આઉટપુટ આપશે. એનો મતલબ એવું થાય કે આપણા જે પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવીએ એટલે કે જેટલું ઇનપુટ નાખેલું હશે એના અકોર્ડિંગ આપણને પ્રોપર આઉટપુટ મળવું જોઈએ, તો તમારું અલ્ગોરિધમ એ પ્રોગ્રામ માટે પ્રોપરલી વર્ક કર્યું કહેવાય. નોશન ઓફ અલ્ગોરિધમ. નોશન ઓફ અલ્ગોરિધમ એ આગળનો જે ટોપિક હતો ડેફિનેશન નું ડિસ્ક્રિપ્શન, એના અકોર્ડિંગ આ ટોપિક છે. તો આ ટોપિકને આપણે એક ઇમેજની મદદથી થોડો વધારે સમજવાનો ટ્રાય કરીશું, બરાબર, કે જેથી તમારા માઇન્ડની અંદર આ જે કોન્સેપ્ટ છે એ ઇઝી વેની અંદર સમજાઈ જાય, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ વોટ ઇઝ પ્રોગ્રામ. અલ્ગોરિધમને ડિરેક્ટલી પ્રોગ્રામમાં કન્વર્ટ કરવામાં આવે છે, એટલે કે અલ્ગોરિધમના જે સ્ટેપ અથવા તો જે સ્ટેટમેન્ટ છે એ કમ્પ્યુટ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરવામાં આવે છે, જેને આપણે પ્રોગ્રામના નામે ઓળખીએ છીએ. This program is executed by computer to produce solution. અને એ જે પ્રોગ્રામ છે એ કમ્પ્યુટર દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવે છે. Here program takes required data as a input, process data according to the program instruction and finally produce the result. Means program execution માટે ઇનપુટ ડેટાની જરૂર પડશે. એ ઇનપુટ ડેટા પર પ્રોસેસ થશે અને એ પ્રોસેસ થયેલા ડેટા પરથી તમને આઉટપુટ મળશે. પ્રોગ્રામ બનાવવા માટે તમે કોઈ પણ કમ્પ્યુટર લેંગ્વેજનો યુઝ કરી શકો છો. C++, જાવા, .NET એક્સેટ્રા જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અવેલેબલ છે. તો કોઈ પણ પ્રોગ્રામર હોય એ પ્રોગ્રામર પ્રોબ્લેમને ડિરેક્ટલી પ્રોગ્રામમાં કન્વર્ટ કરી શકતો નથી. એના અકોર્ડિંગ તમારે ફર્સ્ટ અલ્ગોરિધમ બનાવવું પડે અને એ અલ્ગોરિધમને પ્રોગ્રામની અંદર કન્વર્ટ કરીએ ત્યારે પ્રોગ્રામ ડિઝાઇન થતો હોય છે.
પ્રોગ્રામ માટે ડેટા સ્ટ્રક્ચરની પણ જરૂર પડે છે. ડેટા સ્ટ્રક્ચર ડેટાને ઓર્ગેનાઇઝ કરીને સ્ટોર કરવા માટે યુઝ કરવામાં આવે છે. પ્રોગ્રામના ડેટા સ્ટોર કરવા માટે એરે, સ્ટેક, ક્યુ જેવા ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરવામાં આવે છે. તો એવું કહી શકાય કે અલ્ગોરિધમ પ્લસ ડેટા સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ પ્રોગ્રામ. અલ્ગોરિધમ પ્લસ ડેટા સ્ટ્રક્ચરને કમ્બાઈન કરીએ એટલે પ્રોગ્રામનું ડેવલપમેન્ટ થાય. આ પ્રોગ્રામને આપણે કમ્પ્યુટર સિસ્ટમમાં પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી રાઇટ ડાઉન કરી શકીએ, જેનું પ્રોબ્લેમના અકોર્ડિંગ ઇનપુટ નાખવામાં આવે અને ફાઇનલી આપણને એમાંથી શું મળશે? આઉટપુટ. Means program takes required data as an input, process data according to the program instruction and finally produce the result. First characteristic છે input. અહીંયા આપણે જોઈએ તો દરેક અલ્ગોરિધમની અંદર કઈ ને કઈ ડેટા. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે ઇનપુટ. ઇનપુટને ડિટેલમાં સમજીએ. દરેક અલ્ગોરિધમમાં કોઈને કોઈ ઇનપુટ ડેટા લેવામાં આવે છે, પણ એ થિંગ હંમેશા જરૂરી નથી. વિધાઉટ ઇનપુટ પણ આપણે પ્રોગ્રામ બનાવી શકીએ અને એનું એક્ઝિક્યુશન પણ મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સેમેસ્ટર 1 ની અંદર તમે સી લેંગ્વેજ ભણી ગયા. સી લેંગ્વેજનો તમારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો હેલો વર્લ્ડ, જે સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવવા માટેનો પ્રોગ્રામ હતો. તો એ પ્રોગ્રામ માટે આપણે કોઈ ઇનપુટ ડેટા એન્ટર કરવાની જરૂર રહેતી નથી. જે ડેટા માટે જે પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન ડેવલપ કરેલા છે, તો એના ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમે આપણે કોઈ ઇનપુટ ડેટા એન્ટર કરવાની જરૂર હોતી નથી. એનો મતલબ એવો થાય કે કેટલાક પ્રોબ્લેમ અથવા તો કેટલાક પ્રોગ્રામ ઇનપુટ માંગે છે અને કેટલાક પ્રોગ્રામ અથવા કેટલાક પ્રોબ્લેમ ની અંદર ઇનપુટ ઇન્સર્ટ થતું નથી. સેકન્ડ ટોપિક એટલા માટે અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે ઇનપુટ તમે 0 હશે તો પણ ચાલશે અને એક કરતા વધારે ક્વોન્ટિટીમાં ઇનપુટ નાખશો તો પણ એ ડેટા લઈ લેશે. સેકન્ડ વન છે આઉટપુટ. આઉટપુટ મીન્સ વોટ? તો દરેકના પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવીએ ત્યારે તમે ઇનપુટ ડેટા એન્ટર કરાવ્યા હોય કે ના કરાવ્યા હોય, પણ એટલીસ્ટ વન આઉટપુટ તો આપણને મળવું જોઈએ જ. ત્યારે જ સાબિત થાય કે તમે જે અલ્ગોરિધમ, જે પ્રોબ્લેમ અકોર્ડિંગ બનાવ્યું, જે પ્રોગ્રામ અકોર્ડિંગ અલ્ગોરિધમ બનાવીને એમાંથી જે પ્રોગ્રામ ડેવલપ થયેલું છે એનું રિઝલ્ટ સાચું મળ્યું. બરાબર? તો એના માટે આઉટપુટ મસ્ટ બી રિપ્રેઝેન્ટ કરે છે કે એટલીસ્ટ વન ક્વોન્ટિટી ઇઝ પ્રોડ્યુસ. ઓછામાં ઓછું એક આઉટપુટ તો આપણને મળવું જોઈએ. સેકન્ડ ટોપિક છે ડીફાઇનાઇટનેસ. ડીફાઇનાઇટનેસ મીન્સ એવું સ્ટેટમેન્ટ કે એવો પ્રોગ્રામ કે જે અલ્ગોરિધમ અકોર્ડિંગ અથવા તો લેંગ્વેજ અકોર્ડિંગ એ સ્ટેટમેન્ટ કેમ લખાયું છે એવું કન્ફ્યુઝન ત્યાં હોવું જોઈએ નહીં. જે પણ સ્ટેટમેન્ટ હોય એ સ્પેસિફિક મેનરની અંદર પ્રોગ્રામની અંદર યુઝ કરેલા હોવા જોઈએ. એટલે કે કોમ્પ્યુટરને કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં કે આ સ્ટેટમેન્ટ કેમ લખવામાં આવ્યું છે. જો કોમ્પ્યુટર કન્ફ્યુઝ થશે તો તમને રિઝલ્ટ મળશે નહીં. ફિનિટનેસ એટલે કે સેટ ઓફ સ્ટેપ. જે સ્ટેપ અથવા તો જે સેટઅપ ઇન્સ્ટ્રક્શન છે જે યુઝ કરે છે આપણે પ્રોગ્રામની અંદર, એ ઓલ ઇન્સ્ટ્રક્શન પર્ટિક્યુલર સ્ટેપ વાઇઝ ફિનિટ સેટમાં ગોઠવાયેલા હોવા જોઈએ અને પર્ટિક્યુલર સ્ટેપ પછી તમારા અલ્ગોરિધમનું મસ્ટ બી ટર્મિનેશન થવું જોઈએ. તો એ કોન્સેપ્ટને કહેવામાં આવે છે ફિનિટનેસ. જો એ મેનરથી અલ્ગોરિધમ પ્રોપરલી લખાયું નહીં હોય તો તમારું અલ્ગોરિધમ પ્રોપર વર્ક કરી શકશે નહીં. અને નેક્સ્ટ પોઈન્ટ છે ઇફેક્ટિવનેસ. મીન્સ પરફોર્મન્સ મેજરમેન્ટ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.
કે જે અલ્ગોરિધમ ડેવલપ કર્યું એ કેટલા ઓછા ટાઈમની અંદર અને એ અલ્ગોરિધમ કેટલી મેમરીનો યુઝ કરશે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે વધારે ટાઈમ કન્ઝ્યુમ થાય તો એ અલ્ગોરિધમ ઇફેક્ટિવ મેનરમાં ગણવામાં આવતું નથી. બીજા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો પ્રોબ્લેમના સોલ્યુશન માટે અલ્ગોરિધમ બનાવવામાં આવ્યું છે. પ્રોબ્લેમ કઈ અલગ છે, ઇનપુટ કંઈક અલગ નાખેલું છે અને એનું આઉટપુટ અલગ છે, તો આવું અલ્ગોરિધમ પ્રોપર રિઝલ્ટ આપતું નથી. એટલા માટે અલ્ગોરિધમ પ્રોપર જેવું ઇનપુટ નાખેલું હોય એના અકોર્ડિંગ તમને પ્રોપર આઉટપુટ મળવું જોઈએ. ટોપિક છે એક્ઝામ્પલ ઓફ અલ્ગોરિધમ. આજના લેક્ચરની અંદર આપણે અલ્ગોરિધમની ડેફિનેશન જોઈ, એના નોશન ઓફ અલ્ગોરિધમ જોયું, પછી કેરેક્ટરિસ્ટિક જોઈ, બરાબર, નીડ્સ ઓફ અલ્ગોરિધમ જોયું. એ બધા ટોપિકની જે સ્ટડી કરી, તો હવે આપણે એક પ્રોપર એક્ઝામ્પલ લઈને અલ્ગોરિધમને સમજી લઈએ કે કેવી રીતે અલ્ગોરિધમ સ્ટેપ બાય સ્ટેપ મેનરની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેનાથી તમારા માઇન્ડની અંદર અલ્ગોરિધમનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો અહીંયા એક્ઝામ્પલ જોવા જઈએ તો ઘણા બધા એક્ઝામ્પલ અલ્ગોરિધમના અવેલેબલ છે, બીકોઝ algorithm is everywhere in our life. તો DNA સિસ્ટમ, કુકબુક, ડિક્શનરી છે, તો ગૂગલ મેપ એ સર્ચિંગ માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો અહીંયા એમાંથી આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું રિયલ લાઈફનું, બેકિંગ અ કેક. એ પ્રોબ્લેમ તમને અહીંયા આપવામાં આવેલો છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં કેવી રીતે મેળવીએ છીએ એ ડિસ્કસ કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ અહીંયા પ્રોસિજર સ્ટાર્ટઅપ થશે કેક બનાવવાની, એનાથી સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ સ્ટેપની અંદર પ્રી હીટ ધ ઓવન એટ 180 ડિગ્રી સેલ્સિયસ. સેકન્ડ સ્ટેપ તમારું રિપ્રેઝન્ટ કરે છે કે ઓવનની અંદર તમારે કેક બનાવવાની છે, તો ઓવનને પહેલા પ્રી હીટ કરવા મૂકી દો 180 ડિગ્રી સેલ્સિયસ પર. થર્ડ સ્ટેપ છે પ્રિપેર અ બેકિંગ પેન. થર્ડ સ્ટેપની અંદર અહીંયા આપણને પ્રોવાઈડ કરેલું છે કે તમે બેકિંગ પેનને રેડી કરી રાખો, જેની અંદર આપણે કેકનું બેટર ઉમેરીશું. ફોર્થ સ્ટેપ છે બીટ બટર વિથ સુગર. તમારી જે રેસીપીની સામગ્રી છે બટર અને સુગર, એ બંનેને મિક્સ કરીને બરાબર ફીણવાનું છે અહીંયા. ફિફ્થ સ્ટેપમાં મિક્સ ધેમ વિથ ફ્લોર, એગ્સ એન્ડ એસેન્સ. અને એના પછી એ જે બેટર છે એની અંદર આ ત્રણેય સામગ્રી ઉમેરીને ફરીથી તમારે ફીણવાનું રહેશે. સિક્સ્થ સ્ટેપની અંદર pour the dough into the baking pan. અને એ જે તમારું મિશ્રણ રેડી થાય છે એ મિશ્રણ તમે બેકિંગ પેનની અંદર વ્યવસ્થિત મૂકી દો. સેવન્થ સ્ટેપ તમારું રિપ્રેઝન્ટ કરે છે પુટ ધ પેન ઇનટુ ધ ઓવન. અને એ જે પેન છે એને ઓવનની અંદર વ્યવસ્થિત ગોઠવી દો. ધેન એન્ડ ધ પ્રોસેસ. લાસ્ટ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, જે કેક બનાવવાની પ્રોસેસ છે એનું એન્ડિંગ થાય છે. અહીંયા નેક્સ્ટ તમારે આપેલા છે ડેટા સ્ટ્રક્ચરના ઇમ્પોર્ટન્ટ અલ્ગોરિધમ, કે ડેટા સ્ટ્રક્ચરની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ અલ્ગોરિધમ અથવા તો કયા કયા ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે એ રિપ્રેઝન્ટ કરાયેલા છે કેટેગરી વાઇઝ. એ આપણે જોઈ લઈએ એક વખત. સર્ચિંગ, શોર્ટિંગ, ઇન્સર્શન, અપડેશન એન્ડ ડિલીશન એ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઘણા બધા પર્સને અલ્ગોરિધમ ડેવલપ કર્યા છે અને એનું પ્રોપર સોલ્યુશન પણ આપણને મળે છે. નેક્સ્ટ અહીંયા હજી એક એક્ઝામ્પલ આપેલું છે, જે એક્ઝામ્પલ આપણા કમ્પ્યુટર સિસ્ટમના અથવા તમારા સ્ટડીના અકોર્ડિંગ પ્રોગ્રામિંગનું રહેશે. અહીંયા આપણને આપવામાં આવેલું છે ડિઝાઇન એન અલ્ગોરિધમ ટુ એડ 2 નંબર એન્ડ ડિસ્પ્લે ધ રિઝલ્ટ. 2 નંબરનું એડિશન કરવાનું છે અને લાસ્ટમાં રિઝલ્ટ ડિસ્પ્લે થવું જોઈએ. તો એના માટેનું અલ્ગોરિધમ પણ અહીંયા બતાવવામાં આવેલું છે અને તમને ફ્લોચાર્ટની મદદથી પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા બતાવેલું છે, જે હું 1 બાય 1 તમને સમજાવું છું. તો
સ્ટાર્ટ ધ પ્રોસેસ. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. સ્ટેપ 2, ડિક્લેર 3 ઇન્ટીજર a b c. હવે આપણે જે ડેટા વેલ્યુનું એડિશન કરવાનું છે એ ડેટા વેલ્યુ નંબર છે, એટલે કે ઇન્ટીજર ટાઈપની ડેટા વેલ્યુ છે. એટલે 3 ઇન્ટીજર તમારે અહીંયા ડિક્લેર કરવાના રહેશે પ્રોગ્રામની અંદર. સ્ટેપ 3, ડિફાઇન વેલ્યુ ઓફ a એન્ડ b. હવે જે 3 ઇન્ટીજર તમે ડિક્લેર કર્યા તો અહીંયા a અને b ની વેલ્યુ ડિફાઇન કરવાની રહેશે થર્ડ સ્ટેપની અંદર. સ્ટેપ 4 રિપ્રેઝન્ટ કરે છે કે a અને b ની વેલ્યુ જે ડિફાઇન કરી એ ડિફાઇન કરેલી વેલ્યુ આ બે વેરિયેબલની અંદર એડ કરવાની રહેશે. સ્ટેપ 5, સ્ટોર આઉટપુટ ઓફ સ્ટેપ 4 ટુ c, મીન્સ c ઇક્વલ ટુ a પ્લસ b. એ સ્ટેટમેન્ટ અહીંયા રિપ્રેઝન્ટ થશે. સ્ટેપ 6, પ્રિન્ટ c. વેરિયેબલને અહીંયા પ્રિન્ટ કરાવીશું ને આપણને રિઝલ્ટ મળી જશે જે એડિશન કરવાનું છે. સ્ટેપ 7, લાસ્ટ, સ્ટોપ. અહીંયા આપણું અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે. ફ્લોચાર્ટની મદદથી જોઈએ તો સ્ટાર્ટ, દેન અહીંયા 2 નંબર ઇનપુટ કરાવવાના છે અને ત્રીજા નંબરની અંદર એ બંને નંબરનું એડિશન કરાવવાનું છે. એના પછી સમ નામનો વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવીશું એટલે આપણને એનું રિઝલ્ટ મળી જશે. ફ્લોચાર્ટ એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ એની પ્રોબ્લેમ. મીન્સ કે ફ્લોચાર્ટ તમને ફ્લો બતાવે છે કે તમારે જે સ્ટેટમેન્ટ છે એ કેવી રીતે કયા ફ્લોની અંદર રિપ્રેઝન્ટ કરવા. અહીંયા અલ્ગોરિધમનું કન્વર્ઝેશન પ્રોગ્રામની અંદર કેવી રીતે કરવામાં આવે છે, પ્રોગ્રામર કેવી રીતે કોડ કરે છે અલ્ગોરિધમમાંથી પ્રોગ્રામનું, એ અહીંયા બતાવવામાં આવેલું છે. તો ફર્સ્ટ વન અહીંયા સ્ટાર્ટ એડિશન, મીન્સ કે અહીંયા સ્ટાર્ટિંગ પ્રોસેસ તમારી બતાવવામાં આવેલી છે. શું કામ કરવાનું છે એ મેઇનલી તમને અહીંયા ડિઝાઇન કરી દેવામાં આવી છે કે તમારે 2 નંબર એડ કરવાના છે ફિક્સ. સ્ટેપ 2, ગેટ વેલ્યુ ઓફ a એન્ડ b. તો a અને b ની વેલ્યુ આ સ્ટેપની અંદર આપણે મેળવી લઈશું. સ્ટેપ 3 રિપ્રેઝન્ટ કરે છે c ઇક્વલ ટુ c પોઈન્ટ આઉટ a પ્લસ b. મીન્સ કે a અને b ની અંદર જે વેલ્યુ ઇન્સર્ટ કરવામાં આવશે એ બે વેલ્યુનું એડિશન થઈને કોને મળશે, c નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. સ્ટેપ 4, જે c નામના વેરિયેબલની અંદર આ બંને વેલ્યુનું રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટને આપણે ડિસ્પ્લે કરાવીશું અને અહીંયા આ પ્રોસેસનું સ્ટોપ થાય છે સ્ટેપ 5 થી. તો અહીંયા આપણે અલ્ગોરિધમ પણ જોયું અને એને પ્રોગ્રામની અંદર કેવી રીતે કન્વર્ઝેશન થાય છે એ પણ જોયું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ એક્ઝામ્પલનો આ જે અલ્ગોરિધમ ડેવલપ કર્યું એનું જ પ્રોગ્રામ હું તમને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીશ. તમારે ઘરેથી હવે આ 2 પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે. આ તમારી એક્સરસાઇઝ છે. ફર્સ્ટ વન છે, write down a recipe for cooking your favorite dish with the precision required by an algorithm. મીન્સ કે તમારે એક અલ્ગોરિધમ ડેવલપ કરવાનું છે તમારી જે ફેવરેટ ડિશ હોય એના અકોર્ડિંગ. અને સેકન્ડ વન છે, એક પ્રોગ્રામ બનાવવાનો છે સ્વેપિંગ નો, જે તમે સી લેંગ્વેજની અંદર સેમેસ્ટર 1 ની અંદર સ્ટડી કરી ગયા છો. તો આમાં તમારે પ્રોગ્રામની સાથે સાથે એક એનું અલ્ગોરિધમ પણ ડેવલપ કરવાનું રહેશે.